હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ નોબલ એકેડમી લર્નિંગ હબમાં. તો હું તમારી માટે આજે લઈને આવ્યો છું પેપર નંબર 5. પેપર નંબર 5 ના સેક્શન એ નો પૂર્ણ સોલ્યુશન. તો ચાલો શરૂઆત કરીએ એમસીક્યુઝ થી. તો તમને વિકલ્પમાં શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા પ્રથમ વિકલ્પ જે આપેલું છે એમાં તમને કીધું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ નો a1 b1 c1 બરાબર 0, a2 b2 પ્લસ c2 બરાબર 0 માં અનંત ઉકેલ હોય તો આમાંથી કયો ગુણોત્તર આવે? તો વિદ્યાર્થી મિત્રો અનંત ઉકેલ આપેલું છે. તો અનંત ઉકેલમાં કયો આવે? તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 બરાબર c1 ભાગ્યા c2 આવે અનંત ઉકેલમાં. તો તમારો સાચો જવાબ શું આવી જાય? ઓપ્શન બી. આ અનંત ઉકેલ માટે છે. આ અને આ બંને આ જે છે a1 ભાગ્યા a2 આ જે ઉકેલ છે તમારો a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 બરાબર નથી. કોનાથી બરાબર નથી? c1 ભાગ્યા c2 થી. તો અહીંયા જે તમારો ઓપ્શન એટલે કે જે તમારો જવાબ આવે એમાં ઉકેલ નથી આવશે. તો હવે પણ તમને અહીંયા શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? તમને તો અનંત ઉકેલનું કીધું છે. તો અહીંયા અનંત ઉકેલ માટે શું જવાબ આવે? ઓપ્શન બી તમારો સાચો જવાબ છે. ચાલો આગળ વધીએ. હવે શું આપેલું છે? જો સમીકરણ 12x p of x બરાબર 12x ની 2 ઘાત mx પ્લસ 5 બરાબર 0 નો બીજના વાસ્તવિક અને સમાન હોય તો m બરાબર, અહીંયા વાસ્તવિક અને સમાન કીધું છે તો d બરાબર 0 આવી જાય. વાસ્તવિક અને સમાન બીજ હોય તો d બરાબર 0. અહીંયા તમને m ની કિંમત શોધવાની છે. કોની કિંમત શોધવાની છે? m ની. તો ચાલો વિદ્યાર્થી મિત્રો a બરાબર 12 થઈ જશે. અહીંયા a બરાબર 12, b બરાબર m અને c બરાબર 5. અહીંયા વિવેચક નું સૂત્ર b નો વર્ગ માઇનસ 4ac બરાબર 0. b નો વર્ગ એટલે કે m નો વર્ગ માઇનસ 4 ગુણ્યા 12 ગુણ્યા 5 બરાર 0. m નો વર્ગ 12 ચોક 48 12 પંચા 60 ને 6 ચોક 24 240 બરાબર 0. માઇનસ 240 છે સામે જાય પ્લસ થઈ જાય. વર્ગ છે સામે જાય વર્ગમૂળ. વર્ગમૂળમાં 240 આ જવાબ છે. પણ આ ઓપ્શનમાં નથી તો અહીંયા ભાગ પાડવા પડશે. 240 15 ગુણ્યા 16. 16 કોનો વર્ગ છે? પ્લસ 4 નો પણ અને માઇનસ 4 નો પણ. ને અંદર શું વધ્યું? 15. તો તમારો m શું આવી ગયું? 16 બહાર નીકળતા 4 થઈ જાય. પરંતુ 4 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ પણ 16 છે અને માઇનસ 4 નો વર્ગ પણ 16 છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમારો m બરાબર પ્લસ 4 અને માઇનસ 4 વર્ગમૂળમાં 15. આ તમારો સાચો જવાબ છે. ચાલો આગળ વધીએ. હવે શું આપેલું છે? એ પ્રથમ પદ, એ બરાબર પ્રથમ પદ 1 આપેલું છે. an એટલે કે છેલ્લું પદ પણ ગણાય એ 20 આપેલું છે અને સરવાળો sn 399 આપેલું છે. તો n ની કિંમત શોધવાની છે. તો અહીંયા સરવાળામાં છેલ્લું પદ આવેલું છે એટલે કે સરવાળાનું બીજું સૂત્ર sn બરાબર n ભાગ્યા 2 a પ્લસ l લખો કે an લખો બંને એક જ છે. sn 399 n ની કિંમત શોધવાની છે ભાગ્યા 2. પ્રથમ પદ 1, છેલ્લું પદ 20. તો અહીંયા 2 ગુણાકારમાં જતા રહેશે. અહીંયા 20 પ્લસ 21 ગુણાકારમાં છે સામે જાય ભાગાકારમાં. 21 399 ભાગ્યા 21 કરતા 19 જવાબ 19 ગુણ્યા 2 n બરાબર 19 ગુણ્યા 2 19 દુ 38. તો n ની કિંમત શું થઈ જશે? 38. તમારો વિકલ્પ સી સાચો જવાબ છે. ચાલો આગળ વધીએ. હવે
બિંદુઓ A, B અને C, જો કોઈ લંબચોરસના 3 શિરોબિંદુ હોય તો તેનો ચોથું શિરોબિંદુઓ શોધો. લંબચોરસ, વિદ્યાર્થી મિત્રો અહીંયા લંબચોરસ આપેલું છે, તો અહીંયા લંબચોરસ આપણે દોરીએ. ABCD લંબચોરસ A, B, C અને D. A ના બિંદુ 0 0, B ના 2 0, C ના 0 3 અને D ના શિરોબિંદુઓ શોધવાના છે. આમાં બે વિકર્ણ AC અને BD. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, AC અને BD નું મધ્ય બિંદુ સમાન છે, તો અહીંયા મધ્ય બિંદુનું સૂત્ર આવશે AC નું મધ્ય બિંદુ બરાબર BD નું મધ્ય બિંદુ. તો AC નું મધ્ય બિંદુનું સૂત્ર x1 + x2 ભાગ્યા 2, y1 + y2 ભાગ્યા 2, કૌંસ પૂરો. x1 + x2 ભાગ્યા 2, y1 + y2 ભાગ્યા 2, કૌંસ પૂરો. AC નું તો A અહીંયા x1 y1, x2 y2, x1 y1, x2 y2. ચાલો, x1 0, x2 0 ભાગ્યા 2, y1 0, y2 3 ભાગ્યા 2. અહીંયા y1, અહીંયા x1 x2 x2 અને અહીંયા x2 + x ભાગ્યા 2, પછી y1 0, y2 y 0 + y ભાગ્યા 2. તો અહીંયા શું કરવાનું, 0 + 0 તો અહીંયા 0 આવી જશે, 0 અને 3 ભાગ્યા 2, પછી અહીંયા 2 + x, 2 + x ભાગ્યા 2 અને 6 + y ભાગ્યા 2. તો x બરાબર x મૂકતા 0 બરાબર 2 + x ભાગ્યા 2, પછી y બરાબર y મૂકતા 6 + y ભાગ્યા 2. અહીંયા 2 ગુણાકારમાં જતા રહેશે, તો 0 + 2 સામે આવે શું થઈ જાય, -2. તો x ની કિંમત -2, પછી આ બે કટ, અહીંયા 6 + છે, સામે આવે -, 3 માંથી 6 બાદ કરતા -3, y બરાબર -3. x -2 અને y -3 આવી ગયો. તો અહીંયા તમારો જવાબ x બરાબર -2 આવે છે અને y બરાબર -3 આવે છે. તો જોઈ લો, અહીંયા -2 અને -3 માઇનસ જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા 0 થી 2 + x કર્યું, પછી 6 + y કર્યું, અહીંયા 0 0 0 ભાગ્યા 2 0 આવી ગયું, 2 ભાગાકારમાં આવી જશે. તો આ જે ઓપ્શન છે -2 અને -3 હશે, ઓપ્શન સી. અહીંયા કરેક્શન કરી લેજો વિદ્યાર્થી મિત્રો, x તમારો -2 અને y -3, આ તમારો સાચો જવાબ છે. ચાલો આગળ વધીએ. હવે શું આપેલું છે, cos ની 4 ઘાત થીટા માઇનસ sin 4 ઘાત થીટા બરાબર કેટલા, સોલ્વ કરીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા cos ની 2 ઘાત, cos વર્ગ થીટા ની 2 ઘાત, આખા કૌંસ ની 2 ઘાત કરી દો, તો 2 2 4 થઈ જશે, માઇનસ અહીંયા પણ એવી જ રીતે sin વર્ગ થીટા ની આખા કૌંસ ની 2 ઘાત બરાબર. ઓકે, કેવી રીતે સોલ્વ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. ચાલો, હવે અહીંયા એક નિત્ય સમ આવી ગયો, a વર્ગ માઇનસ b વર્ગ બરાબર શું થાય, a પ્લસ b, a માઇનસ b. એટલે કે આ a છે અને આ b છે. તો અહીંયા cos વર્ગ થીટા પ્લસ sin વર્ગ થીટા, ને અહીંયા cos વર્ગ થીટા માઇનસ sin વર્ગ થીટા. તો cos વર્ગ થીટા પ્લસ sin વર્ગ થીટા શું થાય, એક તો તમને ખબર જ છે, અને 1 ગુણ્યા cos વર્ગ થીટા માઇનસ sin વર્ગ થીટા. આ જવાબ આવી ગયો, cos વર્ગ થીટા માઇનસ sin વર્ગ થીટા. તો cos વર્ગ થીટા માઇનસ sin વર્ગ થીટા, ઓપ્શન સી તમારો સાચો વિકલ્પ છે. ચાલો આગળ વધીએ. હવે શું આપેલું છે, અહીંયા આપેલું છે z પ્લસ x બાર
બરાબર 98 અને z માઇનસ એક્સ બાર બરાબર 12. તો અંતર સંબંધમાંથી તમારે એક્સ બાર એમ અને ઝેડ આ ત્રણે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લોપની રીત કરીએ. પ્લસ છે તો અહીંયા આ માઇનસ છે તો પ્લસ પ્લસ માઇનસ કટ 2x બાર થઈ ગયા. અહીંયા 98 પ્લસ માઇનસ માઇનસ 98 માંથી 12 વાત કરતા કેટલા વધે વિદ્યાર્થી મિત્રો 88 ને 86 વધે. x બાર બરાબર 86. પછી શું આવી ગયું અહીંયા બે ગુણાકારમાં છે સામે જાય ભાગાકારમાં x બાર 43 આવી ગયું. 43 મુકતા z માઇનસ એક્સ બાર બરાબર 12. અહીંયા માઇનસ 43 બરાબર 12 માઇનસ 43 છે સામે જાય શું છે પ્લસ. તો અહીંયા 12 પ્લસ 43 55 આવી ગયો. z 55 મધ્ય શોધવાનું છે. આંતર સંબંધનું સૂત્ર z બરાબર 3m માઇનસ 2x બાર. z તમારો 55 મધ્ય શોધવાનું છે 2 ગુણ્યા 43 55 નો 55 પછી 3m નો 3m 43 ગુણ્યા 2 86 માઇનસ છે સામે આવે પ્લસ 3m અહીંયા 86 પ્લસ 55 5 ને 6 11 વધી પડી 1 8 ને 5 13 વધી પડી 1 141 141 બરાબર 3m 141 ભાગ્યા 3 ગુણાકારમાં છે સામે આવે ભાગાકારમાં. હવે શું થઈ જશે 143 ભાગ્યા 3 કરીએ તો કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો 141 ભાગ્યા 3 3 ચોક 12 2 1 3 સિત્તા 21 47 જવાબ આવી જશે. ઓપ્શન સી તમારો સાચો જવાબ છે. સમજણ પડી ગઈ. હવે આગળ જો બે ધન પૂર્ણાંક a અને b માટે ગુસા ab 15 હોય તો લસા ab શું થાય? અહીંયા શું આપેલું છે જો બે ધન પૂર્ણાંક માટે ગુસા 15 હોય તો લસા કેટલું થાય? ગુસા a b 15 તો લસા કેટલું થાય? તો વિદ્યાર્થી મિત્રો એક વાત યાદ રાખો અહીંયા a અને b ની કિંમત આપેલી નથી તો તમારે યાદ રાખવાનું કે 15 નો ભાગ કોનાથી ચાલે છે. અહીંયા 15 ભાગ્યા 162 વિભાજ્ય છે 15 થી નથી 135 થી છે ને 15 9 135 તો તમારો લસા શું આવી જશે 135. આ વાત યાદ રાખવાની. ચાલો આગળ વધીએ. હવે p of x બરાબર શું આપેલું છે? p of x બરાબર x ની 2 ઘાત 4x પ્લસ 3 નો આલેખ ખાલી જગ્યા છે. અહીંયા a બરાબર શું આવી ગયું 1. તો વિદ્યાર્થી મિત્રો a ની કિંમત કેવી છે? ધન. તો જ્યારે a ની કિંમત ધન હોય તો આલેખ ઉપરની તરફ ખુલ્લો પરવલય બને. આ વાત યાદ રાખવાનું. અને જ્યારે a ની કિંમત -1 એટલે કે ઋણ હોય તો આલેખ નીચેની તરફ ખુલ્લો પરવલય બને. ઓકે તો અહીંયા એક ધન આવી ગયું તો તમારો જવાબ ઉપરની તરફ ખુલ્લો પરવલય. અને સુરેખ બહુપદી હોય તો રેખા સુરેખ બહુપદી હોય તો રેખા આલેખ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો આગળ. એક સમતલ પાસાને એકવાર ઉછાળતા અને વિદ્યાર્થી મિત્રો એક પાસાને એકવાર ઉછાળવાથી કુલ સાનુકાળ પરિણામ 6 બની જાય. 1 2 3 4 5 6 બાજુ 6 સપાટી. ઉપરની સપાટી પર 7 આવે તેની સંભાવના. તો વિદ્યાર્થી મિત્રો કુલ પરિણામ તો 6 છે તો 7 ક્યાંથી આવે? અશક્ય ઘટના છે और अशक्य घटनाની સંભાવના શું થાય? 0 થાય. 7 ના આવે ને 6 બાજુ છે 6 સપાટી છે 6 અંક હોય તો 7 કેવી રીતે આવે વિદ્યાર્થી મિત્રો? તો ચાલો આગળ વધીએ. હવે શું આપેલું છે? tan 60 ભાગ્યા tan 30 બરાબર કેટલા? tan 60
ભાગ્યા tan 30 કેટલા થાય? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને કિંમત યાદ હોવી જોઈએ. જેમ કે કિંમત યાદ રાખવાની એક સરળ ટ્રીક છે. જોઈ લો, અહીંયા તમને કરાવું છું. અહીંયા આપણે 30, 60 અને 90 ની કિંમત, 30, 60 અને 90 ની કિંમત. ઓકે, 0 પછી 30 આવે, પછી 60, 45 આવે, 30, 60, 90. અહીંયા કિંમત આપણે આખું ટેબલ જ બનાવી લઈએ વિદ્યાર્થી મિત્રો. જુઓ, ટેબલ બનાવવા માટે શું કરવાનું? સૌ પ્રથમ તમને કોષ્ટક 0, 30, 0, 30, 45, 60, 90. 0, 30, 45 અને 60 અને 90. અહીંયા sin, cos અને tan. ચાલો આપણે 3 sin, cos અને tan. sin 30 ની કિંમત 0 અને 90 ની 1. પછી અહીંયા સોરી વિદ્યાર્થી મિત્રો, અહીંયા 0 આવી ગયું. ફરીથી એકવાર બનાવવું પડશે. અહીંયા 0, અહીંયા થીટા, સાઈન ને અહીંયા ગુણોત્તર, સાઈન, કોસ, tan. સાઈન 0 ની 0, સાઈન 90 ની 1. પછી અહીંયા આવી જશે 113 છેદમાં 222. એકવાર વર્ગમૂળમાં 3, એકવાર વર્ગમૂળમાં 2. પછી સાઈન 0, 30, 45, 60 આ ચડતા ક્રમમાં છે. આ ઉતરતા ક્રમમાં પછી ગોઠવાનું કોસ ની 1 વર્ગમૂળમાં 3 ભાગ્યા 2, 1 ભાગ્યા વર્ગમૂળમાં 2, 1 ભાગ્યા 2 અને 1. અને tan નું સૂત્ર તમને ખબર જ છે, સાઈન ભાગ્યા કોસ કરી નાખવાનું તો tan મળી જશે. સાઈન ભાગ્યા કોસ 0 ભાગ્યા 1 0. પછી 1 ભાગ્યા વર્ગમૂળમાં 3, 2 2 કટ થઈ ગયા, વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 કટ, 1 આવી ગયું. અહીંયા 2 2 કટ, વર્ગમૂળમાં 3, 1 ભાગ્યા અહીંયા 0 આવી જશે હો વિદ્યાર્થી મિત્રો. 0 1 ભાગ્યા 0 અવ્યાખ્યાયિત, અવ્યાખ્યાયિત. ચાલો tan 60 વિદ્યાર્થી મિત્રો, tan 60 ની કિંમત કેટલી આવી ગઈ? વર્ગમૂળમાં 3 ને પછી tan 30 1 ભાગ્યા વર્ગમૂળમાં 3. આ ભાગાકારમાં છે, ઉપર જાય ગુણાકારમાં, છેદ અંશ, અંશ છેદ બની જશે. અહીંયા વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3 3 3 ભાગ્યા 1 3. તો અહીંયા તમારું જવાબ શું આવી ગયો? 3 આવી ગયો. પછી 11 નંબર, x y z w એક વર્તુળનું પરિઘ છે જેમાં xy 13.8, yz 10.7 અને zw 7.5 હોય તો xw ની કિંમત શોધો. હવે यहाँ શું આપેલું છે તમને? ચતુષ્કોણ xyz વર્તુળની પરિઘ હોય. વર્તુળનું પરિઘ એક ચતુષ્કોણ હોય. ચાલો વિદ્યાર્થી મિત્રો, ચતુષ્કોણ xyz, x y z w આવું આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો પછી શું કરવાનું? તમને અહીંયા તમારી માટે તમને એવું આપેલું છે કે xyz માં xy 13.8 હોય. આવી રીતે પણ દોરી શકો છો, નહીં તો વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું? આ રીતે દોરી દો, આ પણ સારું છે. આ ચક્રીય ચતુષ્કોણ છે અને આ વર્તુળની પરિઘ ચતુષ્કોણ છે. તો એમાં શું આવી ગયું? x y z અને w આવી ગયું. હવે x y z w માં xy ની કિંમત 13.8 છે
yz ની કિંમત શું આપેલી છે? 10.7 આપેલી છે. પછી wz zw ની કિંમત 7.5 આપેલી છે. તો તમારે xw ની કિંમત શોધવાની છે. તો આમે સામે બાજુનો સરવાળો એ આમે સામે બાજુના સરવાળાનો બરાબર હોય. એટલે કે xy પ્લસ wz બરાબર, આ એક રૂલ છે, yz xw પ્લસ yz. xy 13.8, wz 7.5, xw તમારે શોધવાનું છે. અને yz wz શું આપેલું છે? yz શું આપેલું છે? 10.7. ચાલો વિદ્યાર્થી મિત્રો, બંનેનો પ્લસ 13.8 પ્લસ 7.5, 8 ને 5 કેટલા થઈ ગયા? 8 અને 5 13, વધી પડી 1, પોઈન્ટ નો પોઈન્ટ, 7 ને 3 10 ને 1 11, વધી પડી 1, 2 1 ને 1 2, 21.3. xw 10.7, 10.7 પ્લસ છે, સામે આવે માઇનસ, 21.3 માઇનસ 10.7. શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? અહીંયા સૌ પ્રથમ શું થઈ જશે? 1 માંથી 0 વાત કરીએ તો વધે જ ના વિદ્યાર્થી મિત્રો. 2 માંથી 1 જાય, 3 માંથી 7 શક્ય નથી. તો અહીંયા 10.7 છે ને અહીંયા તમારે જવાબ લાવવાનો છે 21 માંથી 10.7 વાત કરતા. તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ શું કરવાનું? અહીંયા 1 માંથી આ બે ને કટ કરીને શું કરી દો? 1. અહીંયા શું આવી જશે? અહીંયા તમારો 9 ને અહીંયા શું આવી જશે? 10. 13 માંથી 7 વાત કરતા કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 6 અને 9 નો 9, પોઈન્ટ નો પોઈન્ટ અને 9 નો 9. તો શું આવી ગયો વિદ્યાર્થી મિત્રો જવાબ? 9 ને 1 10, સોરી 9 ને 1 10. તો તમારો જવાબ આવી ગયો 10.6. 10.6 આ તમારો સાચો જવાબ છે. ચાલો આગળ વધીએ. હવે વર્ગ 40 અને 50 ની મધ્ય કિંમત શોધો. તો મધ્ય કિંમત એટલે કે xi. આ મધ્ય કિંમત નું સૂત્ર છે અધઃ સીમા પ્લસ ઉધ્વ સીમા ભાગ્યા 2. અધઃ સીમા 40, ઉધ્વ સીમા 50, 90 ભાગ્યા 2 45. તો તમારો જવાબ શું આવી ગયો? 45. હવે શું આપેલું છે? 35 અને 42 નો લસા 35 ગુણ્યા 42 છે. ચેક કરવાનું છે. લસા શોધો 42 નો. 42 ભાગ્યા 2 કરતા 21, 35 નો 35, 3 થી 3 સિત્તા 21, 35 નો 35, 5 સિત્તા 35, 7 નો 7, 7 એકુ 7, 7 એકુ 7. લસા શું આવી ગયું? તો લસા 35 ગુણ્યા 42 છે એવું કીધું છે, પરંતુ અહીંયા લસા 3 દુ 6 અને 5 સીધા 35, 6 ગુણ્યા 35 બરાબર 35 ગુણ્યા 42 બરાબર નથી. એટલે કે આ વિધાન કેવું છે? ખોટું છે. ચાલો આગળ વધીએ. હવે શું આપેલું છે કે 7 નો બહુપદી, 7 બહુપદીનો એક શૂન્ય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચેક કરવાનું છે કે જે 7 છે એ બહુપદીનું શૂન્ય છે કે નહીં. તો અહીંયા આ જે 7 છે x ની કિંમત છે. x બરાબર 7 લઈ લો. હવે તમારું જવાબ શૂન્ય આવે 7 મુકતા તો છે અને શૂન્ય ના આવે તો નથી. 23x, 4x નો વર્ગ માઇનસ 23x માઇનસ 35 નું એક શૂન્ય છે. તો જુઓ અહીંયા 7 મૂકી દો, 7 નો વર્ગ 23 ગુણ્યા 7 માઇનસ 35, 7 નો વર્ગ 49, 23 ગુણ્યા 7. તો 23 ગુણ્યા 7 કરીએ વિદ્યાર્થી મિત્રો. 7 તરી 21, 7 દુ 14 ને 2 16, 161 માઇનસ 35. 49 ગુણ્યા 4 કરીએ તો 296 આવી જશે. 9 ચોક 36, ચોગુ ચોગુ 16, 196, 196 માઇનસ 161 માઇનસ 35.
196 માંથી 35 બાદ કરતા 161 વધે, માઇનસ 161, જવાબ શું આવી ગયું? શૂન્ય. તો આ જે છે 7 એ બહુપદીનું શૂન્ય છે. તો તમારો જવાબ આવી જશે આ વિધાન ખરું છે. ચાલો આગળ વધીએ. હવે અહીંયા જે તમને કિંમત આપેલી છે આ x અને આ y છે, તો એ બરાબર -2 છે. એ સાચું છે કે ખોટું એ સાબિત કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો તમને p of x 4x - y બરાબર 10 આપેલું છે નું એક ઉકેલ અહીંયા બે કિંમત આપેલી છે 3 અને a આપેલું છે. શું આપેલું છે? 3 અને a. તો અહીંયા આ x અને અહીંયા શું આવી જશે? y આવી જશે. કિંમત મૂકતા 4 ગુણ્યા 3 માઇનસ a બરાબર 10. 4 તરી 12 માઇનસ a બરાબર 10. અહીંયા માઇનસ 10 આવી જશે, માઇનસ એ સામે જાય પ્લસ, 12 માંથી 10 બાદ કરતા 2 વધે. અહીંયા a બરાબર 2 આવે છે અને અહીંયા તમને શું આપેલું છે? -2. તો આ જે વિધાન છે આ વિધાન તમને ખોટું આપેલું છે. ચાલો આગળ વધીએ. હવે શું આપેલું છે? એક અંકની પ્રાકૃતિક સંખ્યાની યાદચ્છિક રીતે કરેલી સંખ્યામાં એક અંકની, તો વિદ્યાર્થી મિત્રો એક અંકની કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ? 9. 1 2 3 4 5 6 7 8 9. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે એક અંકની પ્રાકૃતિક સંખ્યા કેટલી થાય? એક અંકની 9 પ્રાકૃતિક સંખ્યા થાય. તો અહીંયા કુલ પરિણામ કેટલું આવ્યું? 9. એમાં યુગ્મ સંખ્યા પસંદ હોય તેની સંભાવના 1/6 છે. તો યુગ્મ સંખ્યાની સંભાવના કેટલી હોય? યુગ્મ સંખ્યા, તો યુગ્મ સંખ્યા એટલે કે બેકી સંખ્યા 2 4 6 8. તો અહીંયા સાનુકૂળ પરિણામ 4 અને કુલ પરિણામ 9. તો તમારી સંભાવના 4/9 થાય. પરંતુ અહીંયા 1/2 આપેલી છે તો આ ખોટી સંભાવના છે. તો તમારું વિધાન પણ શું સાબિત થઈ ગયું? ખોટું સાબિત થાય છે. ચલો આગળ વધી. હવે શું આપેલું છે? જેના પ્રથમ બે પદો અનુક્રમે -3 અને -4 છે એની સમાંતર શ્રેણી. પ્રથમ બે પદ એટલે કે a1 3 -3 અને a2 4 છે. તો સમાંતર શ્રેણીનું 21મું પદ શોધો. તો 21મું પદ શોધવા માટે a + b c d, એ પ્રથમ પદ તો છે આપણી પાસે -3, પરંતુ તફાવત નથી. તો તફાવત શોધવું પડશે. d બરાબર a2 - a1. 4 માંથી -3 પ્લસ 4 ને પ્લસ 3 7 થઈ ગયા. તો અહીંયા 7 - 3 7 દુ 14 140 માંથી 3 બાદ કરતા 137 વધે. તો તમારું 21મું પદ શું આવી ગયું? 137. ચાલો આગળ. વર્તુળના આપેલા વ્યાસને સમાંતર વધુમાં વધુ કેટલા સ્પર્શક મળે? ચાલો વિદ્યાર્થી મિત્રો, વર્તુળનો વ્યાસ ને વધુમાં વધુ સમાંતર કેટલા સ્પર્શક મળે? આવી ગયું. આ 2, આ 1, આ 2. તો વધુમાં વધુ વર્તુળના વ્યાસને વધુમાં વધુ કેટલા સ્પર્શક મળે? 2. આ તમારો જવાબ છે. ચાલો આગળ વધીએ. હવે શું આપેલું છે? p of a બરાબર x/3 હોય અને p of a બાર બરાબર 2/5 હોય તો x ની કિંમત શોધો. પૂરક ઘટનાનું સૂત્ર તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો કે p of a પ્લસ p of a બાર બરાબર 1 થઈ ગયું. તો અહીંયા x એ x/3 છે, પછી a બાર 2/5 છે બરાબર 1. અહીંયા છેદ સરખા કરવાના છે. તો 2 5 ગુણ્યા x 5x 3 દુ 6 5 તરી 15 બરાબર 1. અહીંયા 15 5x પ્લસ 6 15 અહીંયા આવી જશે ભાગાકારમાંથી ગુણાકારમાં 6
15 6 સરવાળો બાદ બાકી થઈ જશે સામે જાય તો 15 માંથી 6 બાદ કરતા કેટલા વધે 9 વધે અને 5 ગુણાકારમાં છે સામે જાય ભાગાકાર 9 ભાગ્યા 5 x ની કિંમત શું આવી ગઈ 9 ભાગ્યા 5 ચાલો આગળ વધીએ હવે અવલોકન આપેલા છે તમને અવલોકન આપેલા છે 16 15 વિદ્યાર્થી મિત્રો અવલોકન 16 15 17 16 15 x 19 17 અને 14 નો બહુલક 15 છે તો x ની કિંમત શોધો વિદ્યાર્થી મિત્રો એક વાત યાદ રાખો કે આ જે છે અવર્ગીકૃત માહિતી છે અવર્ગીકૃત માહિતીમાં બહુલક શોધવા માટેનું એક જ સૂત્ર છે કે જે અવલોકન સૌથી વધારે વાર પુનરાવર્તન પામે એનું બહુલક થાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 16 બે વખત 15 બે વખત 17 બે વખત પરંતુ અહીંયા 15 બહુલક છે એટલે કે 2 અને 3 વખત 15 આવવું જોઈએ તો અહીંયા x ની જગ્યાએ શું હશે 15 તો x બરાબર શું આવી ગયું 15 સમજણ પડી એક ઓર વાર સમજી લો એક વાર હજી સમજી લો વિદ્યાર્થી મિત્રો 16 બે વખત છે અહીંયા 15 બે વખત છે અહીંયા 17 બે વખત છે પરંતુ જાહેર શું કરેલું છે ક્વેશ્ચનમાં તમને શું આપેલું છે કે બહુલક શું છે 15 એટલે કે 16 અને 17 ની કરતા વધારે પ્રમાણમાં હોવું જોઈએ વધારે વાર આવવું જોઈએ તો 3 વાર આવશે તો અહીંયા બહુલક કેટલું થઈ ગયું 15 ચાલો આગળ વધીએ હવે જોડકા જોડો વિદ્યાર્થી મિત્રો હું પહેલાથી જ કહેતા આવું છું તમને કે ચેપ્ટર નંબર 11 અને 12 ના સૂત્રો યાદ કરી લો તમારા 21 22 23 24 દસમાની બોર્ડની તારીખ જાહેર થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો અને આ તારીખોમાં એટલે કે 6 માર્ચ માં ગણિતનું પેપર છે બેઝિક ગણિતના પેપરમાં તમને સેક્શન એ માં 4 માર્ક્સ લાવવા માટે ચેપ્ટર નંબર 11 અને 12 ના સૂત્રો યાદ હોવા જ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ચાલો અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ 3 પાઈ r વર્ગ પછી 10 રૂપિયાના સિક્કાનું ગણફળ આ 10 રૂપિયાનો સિક્કાનો જે આકાર હોય વિદ્યાર્થી મિત્રો એ નળાકાર હોય ગોળ ના હોય શું હોય નળાકાર તો નળાકાર સિક્કાનું ઘનફળ પાઈ r વર્ગ h પછી આગળ વધીએ વૃત્તાંશની ચાપની લંબાઈનું સૂત્ર પાઈ r θ ભાગ્યા 180 અને વર્તુળનો પરિઘ પાઈ d પણ થાય અને 2 પાઈ r પણ થાય તમે બોલો પાઈ d કેવી રીતે તો 2r બરાબર d છે ને d બરાબર શું થાય 2r તો અહીંયા 2r ની જગ્યાએ શું લઈ લીધું છે વિદ્યાર્થી મિત્રો d સમજણ પડી ગઈ અહીંયા તમારો પેપર નંબર 5 નો સેક્શન એ પૂર્ણ થાય છે મને આશા છે કે વિદ્યાર્થી મિત્રો તમને સમજણ પડી હશે અને કઈ સમજણ ન પડી હોય જે વિકલ્પમાં ખાલી જગ્યામાં સમજણ ન પડી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં તે ક્વેશ્ચન પૂછી શકો છો મારા વતી હું જેટલી બની શકે તેટલું વધારે સમયમાં હું તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ થેન્ક યુ